ચા વતન અત્યારે ખેડૂતનું લો તમને ખેડૂતોને વારંવાર ફરિયાદ આવે છે કે અમને યુરિયા ખાતર સાથે પોલી હેલાઇટ એટલે કે આઈપીએલનું પોલી હેલાઇટ મલ્ટી આપવામાં આવે છે, જે ખેડૂતોની વારંવાર ફરિયાદ આવતી હતી અને જે અમને ઉપરથી કંપની દ્વારા ફાળવવામાં આવે છે તે અમે આઈપીએલનું પોલી હેલાઇટ અમે ખેડૂતોને સમજાવીને તેમને આપીએ છીએ. તે ઉપરાંત ઇફકોનું ડીએપી આવે છે, તેમાં પણ નેનો ડીએપી આવે છે. તે નેનો ડીએપી પણ અમે ખાતર સાથે ખેડૂતોને સમજાવી તેમને આપીએ છીએ. ખેડૂતોને ના હોય તો પરાણે તમે આપો છો કે પછી અમે તેમને બને ત્યાં સુધી સમજાવીને આપવાનો પ્રયત્ન કરીએ. ખેડૂતને ના લેવું તમે શું કરો છો? કંપની ઉપરથી ફાળવેલ હોય ધારો કે ખાતર પ્રમાણે તો તેમને એ પ્રમાણે આપીએ છીએ. પણ સરકારશ્રીની તો જાહેરનામું છે કે ખેડૂતને મલ્ટી અને ડીએપી લેવું હોય તો જ આપવું લિક્વિડ ડીએપી. તો એના માટે આપનું શું કહેવું થાય? અમારું કહેવું એવું થાય છે કે જો કંપની અમને વગર કોઈ મટીરિયલ પ્રોવાઈડ કરે તો અમારા માટે પણ અને ખેડૂતો માટે પણ સારું રહે અને એમના ખેડૂતોને સારો લાભ રહે. અને હું આ વિઠ્ઠલગઢના ગાંગડના પાટીએ ખાતર લેવા માટે આવ્યો હતો. એટલે આ ભાઈ મને એવું કીધું મને કે 4 થેલી સાથે તમારે 25 કિલોનું મલ્ટી લેવું પડશે. મેં કીધું સાહેબ મલ્ટી તો હવે બોટલ હોય તો 100, 150, 200 કે 300 રૂપિયાની પોસાય. હવે 950નો ઠેલો કેવી રીતે લેવો? મારે 270 રૂપિયાનું ઉરિયા, 950નો ઠેલો કેવી રીતે મારે પોસાય? એટલે મેં કીધું ભાઈ મારે નથી પોસાતું, નથી લેવું મારે ખાતર. એ કે ફરજિયાત તો દેવું જ પડશે. મેં કીધું એમ નામ કદાચ બીજું કંઈ થાય એવું હોય તો કરો અને આપો. 4 થેલી જ જોઈશ મારે. ઘણી વાર રજૂઆત કરી તે છતાં કે ના તમારે ફરજિયાત 10 થેલી તો લેવી જ પડશે. મેં કીધું 10ની તો ક્યાં વાત કરો, મારે જરૂર 4 જ થેલીની છે. કારણ કે તોય ફરજિયાત તમારે લેવું પડશે. મેં કીધું તો કંઈ વાંધો નહીં, સારું રહેવા દો, મારે નથી લેવું.